તમે કોલેજ મને નહીં સમજાય. કોલેજ કોલેજ. હા, ચાલો. પણ પહેલા તો કોલેજ કરવા ગયા ત્યારે પ્રથમ કાંઠી ગયા, પહેલા હું અભ્યાસ લીધો? પહેલા તો પહેલા શું અભ્યાસ લીધો? એકલા હિસાબ પહેલા તો આપણે અભ્યાસ કરવા માટે આપણે ગુજરાતી સ્કૂલમાં જવું પડે. ગુજરાતી સ્કૂલમાં તેમાં લખેલું છે કે મારો દેશી હિસાબ. આ તો પહેલા અભ્યાસ લેવો જ પડે. ગુજરાતીમાં છે, હિન્દીમાં જાય તો હિન્દીમાં હોય છે, અંગ્રેજીમાં જાય તો અંગ્રેજીમાં હોય છે, ઉર્દુમાં છે, બધામાં જ આ એકડી ચોપડી તો મુકાયેલી છે. એકડી ચોપડી એટલે મારો દેહી હિસાબ. આ દેશનો બી હિસાબ છે ને દેહીનો પણ હિસાબ છે એવું છે. આ દેહીનો પણ હિસાબ ને દેશનો પણ હિસાબ. મારો દેહી હિસાબ. આ હિદાયત રોટલા બનાવે તે કેવા આવે એમ અમને તો કહેતા ને તે તમે ચિત્રનો રોટલી એમ અમને તો શીખવ્યા. હાજી. પછી આજે તો જમાનો એવો આવેલો છે કે લેડીઝ વધારે આવી ગઈ અને એની સાથે જો તેનો ભણી જો માસ્ટરનું ભણેલો ને જો એને એક જ ગામમાં મૂકતા છે. હવે આગે નથી મૂકતા. એવું જોડું અમારે આવી ગયા ગામમાં ઘણી જગ્યાએ છે. ત્યાં આપણા પોયરા ભણવા જાય તેને શું કેવું પડે? પેલી ભણવાવાળીને ભણાવે તેને શું કેવું પડે? આપણા ટીચર તો બહુ જુદો શબ્દ બેન છે. એ તો અંગ્રેજી શબ્દ થઈ ગયો. બેન કેવું પડે. અને એની સાથે પેલો ધણી આવેલો છે તેને શું કહેવાય? આ એક પાક્કો મુદ્દો આપણે છે. આપણે આટલું જ જાણી લેવાનું છે. પેલીને બેન કેવું પડે છે અને ચાલો આ તો આપણે સમજાય. હવે સ્કૂલમાં જે ગુજરાતી સ્કૂલ છે એ ગુજરાતી સ્કૂલમાં શું લખાયેલું છે અત્યારે? પ્રાથમિક શાળા ગુજરાતી સ્કૂલ પર લખાણ છે ને ચાલતા હું પ્રાથમિક શાળા પ્રાથમિક શાળા પ્રથમ પ્રાથમિક. હા ભણેલા જ છે ને ભણેલા પ્રાથમિક શાળા લખો લે. પ્રાથમિક શાળા લખાય છે. પ્રાથમિક શાળા આ ગુજરાતીમાં લખે. હવે હિન્દીમાં કેમ લખે? હિન્દીમાં લખે. પાઠશાળાની પ્રાથમિક શાળા જ આવે. ખોટું લખ્યું છે. આ ભણવા જાય ગુજરાતીમાં આ આવેલું અને હિન્દીમાં ભણવા જાય તો આ શાળા આવેલું છે ને શાળા આવેલું. શાળા અને શાળા અહીંયા શાળા છે ને હવે શાળા. ચાલો આવે બેન અને બનેવી, બેન અને સાહેબ. આપણે ન્યાચું પ્રમાણે આપણી બેન છે. આપણી બેન છે ને એની સાથે જે ઘરવાળા એને આપણે શું કહેવું? બનેવી કેવું પડે. આપણી બેન છે અને બનેવી કેવું પડે. આને હું બનેવી કહીએ તો ચાલે. આને હું બનેવી કહીએ તો ચાલે કે નહીં?
કેમ થઈ શકે? આ ઘરવાળાને બનાવી કે આવો આવો બે આ એનો ધણી જ છે, આવો ધણી જ છે, પછી કેમ નહીં ચાલે? દાદા સાહેબ કેવો આવો જોડું જ છે, બે આ બે જોડું જ છે. આપણી નેટું પ્રમાણે શકાય ને આ બેનનો ઘરવાળો એટલે તો બનાવી જ કહેવા પડે. શું કેવું છે તો મને કહેવાય ને કે નહીં કહેવાય કેમ? આ બી બે સાથે ને આ બે આ આને સાહેબ કેવું પડે ને આને મને એવું કેવું. બોલે 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 બોલે. સ્કૂલમાં આપણે બેનને સાહેબ કહે તો પછી આ શું સ્કૂલમાં એ આપણે જ આવીને કહેતા હોય તો પછી આ ચાલતું એ પ્રમાણે ચાલે પછી. પાછું 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 આપણે સ્કૂલમાં આવીને પૂછીને આપણે કહે ને કે આ ચાલતું છે સ્કૂલમાં આવીને આ રીતે બેન સાહેબ ચાલતું હોય એટલે આપણે આગળ બીજા જે ભણતા હોય તે બી આવી રીતે પછી બોલે એમ. આ રીતે બને. હવે સાંભળજે તારે હવે સાંભળજે કે જ્યારે આપણે તો ભણ્યા છે આખો ઇતિહાસ સંભાળ્યો છે કે મધ્ય એશિયામાં જ્યારે દુકાળ પડે ભણવામાં આવી ગયેલું. મધ્ય એશિયામાં જ્યારે દુકાળ પડ્યો યુરલ કોકેકસ પર્વત ખૈબર ઘાટ બોરન ઘાટ બલુચિસ્તાન પર્વત ઓલંગી સપ્ત સિંધુને નદી કિનારે વસવાટ કીધો કોણે? આ પ્રજાએ. આજે મધ્ય એશિયાથી આવી જ્યાં પંજાબમાં બેઠી સપ્ત નદી ભેગી થાય 7 નદીઓ આડી હરિયાળી ચારો જોયો પાણી જોયું એટલે એ લોકો વસવાટ કીધો. ધીરે 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 આ ડુંગરો કોતરીને એ લોકો આપણા ગુજરાત સ્ટેટમાં આવ્યા. જે બધા કોટ છે જે કોટ બધે જાય છે ગાડીઓ ડુંગરમાંથી નીકળેલી છે ને બસો નીકળતી છે કોતરીને આપણા અહીંયા આવ્યા ગુજરાતમાં. ગુજરાતમાં આવ્યા એટલે ગુજરાતમાં આવ્યા ક્યાં આવ્યા? જિલ્લામાં આવ્યા. પહેલા જિલ્લામાંથી આવ્યા તાલુકામાં આવ્યા. તાલુકામાંથી ગામડે આવે જિલ્લાથી. ગામડેથી ઘેર સુધી બેસી ગયેલી છે જ્યાં તે બનેવી સારી વાત. કેમ કે ઢોરને ચાટતા ચાટતા બચાવવા ખાતર એ તો એના ઘરવાળાને લઈને નહીં આવેલા એમ જ આવે. આપણી જ બહેનને રાખેલા આપણી બહેનને રાખેલા એટલે એ આપણા બનેવી થાય છે. સમજ પડી કે નહીં? એટલે હારાને દુઃખ પાડી રહેલા થઈ આપણે બધા એના સારા આ છાલા એટલે હારા એટલે સરપંચ સાહેબ એમ જ કેવું મામલતદાર સાહેબ કલેક્ટર સાહેબ તો જ એને સારું લાગે એમ સાહેબ કહે તો ને બનેવી કે હું તો સમજાય છે કે નહીં? હગાઈમાં શું છે તે ટ્રાય મારી જોવી પડે. અને એ બનેવી હારાને આ આપડા પાડી રહેલા છે. હારાથી કહેવાતું નથી બનેવીને એટલે હવે તમે હો અહીંયા આવ્યા બનેવી મટાવી રહેલા છે. સમજાય છે ને આ બધું બંધારણ? આ બધું બંધારણ છે એમ. એટલે આ નિહારમાં ભણવા ગયા કે મારી મતલબ એ નિહારમાં ભણવા ગયા એટલે ત્યાં નિહારમાં ભણવા ગયા ત્યારે બા કેવી પૂરી બનાવે તે બનાવતી આ તો બરાબર આવડતું નહીં હતું. હાજે એમ આ રીતે એમ આવે ચાલો એમ. તો પેલા દાદા ઘરમાં લાકડી લઈને ચાલે તે લાકડી કેવી આવે એમ આવી આવે એમ. ચાલે લાકડી જોડે કે આને એ કરે કહેવામાં આ રીતે અમને એકલો શીખવેલો હતો. આને એ કરે કહેવામાં પહેલું જે આપેલું છે પેલા એકડે લખ્યા ચીટડિયા જ કરવાનો હાથ પાડવાનો કરલો છે તો સમજ પડી કે પછી આ ક એકરો ચાલો જો તાજી થઈ જાય કે કાલે તો થયેલું જ છે. હીધો એકરો ને ઉડો એકરો આ હીધો એકરો હું લખેલું છે વાતો
આ વચ્ચે હું સારા લખે? મિત્રો સારા મિત્રોની સોબત રાખો એમ. હા તો આપણે એકલા હિખાટે કેવા મિત્રની સોબત રાખી આપણે? ઓ ભાઈ કેવા મિત્રની સોબત રાખી? આમાં તો લખેલું છે. સારા મિત્રો હા તો આપણે કેવા મિત્રની સોબત રાખી છે કેમની? કે આપણી બાગે આ રખડ પટ્ટી થવું પડે અને પછી આમાં તો હું તો ડોહી ઠેલી બહેરે ખૂણામાં બોલતી નહીં હાકે. આજે આવે કે બીજું શું લાવેલા? હે આજ લાવેલા છે કે વડીલોને આજ માન આપ્યું ને આપણે? વડીલોને માન આપે છે. અને હિન્દી જ વાત લખેલી છે કે આ હીડા એકરા છે ને આ ઊંડા એકરા છે. આ હીડા એકરા પિતાના નામના છે, બાપના નામના, અને ઉલટા એકરા માતાના નામના છે. ઉલટા સમજાય છે કે એને કહેવાય મારો દેહી હિસાબ ને મારા દેશનો પર હિસાબ. એટલે કઈ કે પુરુષ કઈ કે એકર એક માં નાખે છે. વાત ખોટી છે. એકરો તો ખરો પણ મીંડોની ઓટે તો શું કરતે? અને છીંદા વગર કોઈ આવ્યો નથી એની ઓટે તો શું કરતે એમ. આ માં હીધો ખુલાસો કરે છે. આ છે ને હીધો ખુલાસો છે. એક એટલે પુરુષ સમજાય છે. એક એટલે માતાના નામનો એકરો ને પિતાના નામનો એકરો. એટલે આ એક માતાના નામનો છે અને આ પિતાના નામનો છે. એટલે મુખમાંથી નીકળે છે, મુખમાંથી બોલાય છે, મુખમાંથી વાચા નીકળે છે એકર એક. હું બોલું છું તમારી સાંભળ એકર એક. તો આ એકરા જેવી આકૃતિ નીકળતા દેખાય તમને? હવે તમે વિચાર કરો. હું બોલું છું એકર એક, માત્ર છે ભણાવતો આપણને એકર એક. તો એકરા જેવી મુખમાંથી નીકળતા આવી આકૃતિ નીકળતા દેખાય? તો પછી આને એક માનવો કે હું માનવો તે મને કેમ જોઈએ? આ જગત મરી ગયેલું છે આ ભણતરમાં. પછી કમર ન કહો મુખમાંથી નીચે વાંચા નીકળે એવી કે આકૃતિ નીકળતા દેખાય આપણને? કોઈ ભગવાનને માનતા છે કે માનતા હોય તો કહેવાનું આપણે બધું કોને માનતા? બોલો એટલે જાણવાનું મળે. કઈ ભગવાન? મહાદેવ. મહાદેવ ચાલો બહુ ફાઇન. હવે હું બોલું છું મહાદેવ મુખમાંથી મહાદેવ. તો એ મહાદેવ જેવી આકૃતિ નીકળતા દેખાય મહાદેવ જેવી? તો કોને કહેવાના મહાદેવ? આ વાંચા હાચી કે આકૃતિ હાચી? વાંચા હાચી કે આ આકૃતિ હાચી? જોઈએ વાત. બોલો બોલો બોલો. આ વાંચા નીકળે છે કુદરતી વાંચા. વાંચા હાચી છે કે આકૃતિ નીકળતા દેખાય? વાંચા હાચી પછી આકૃતિ ગયેલી છે કે નહીં? વાત કોને માનવાના તેમાં મને કેમ તો ખરા તમે. હવે ઓ ભાઈ મહાદેવ બેટો એની બહુ મોટી આખ્યા છે. હું તમને મુદ્દો પછી કેમ એ મહાદેવ આપણી પાસે સમય ઓછો પડી જતો છે. શું કરીએ એમ કહેવાની સમજાય છે કે નહીં? આ તો આકૃતિ છે. આ મુખમાંથી વાંચા નીકળી છે એકર એક. પણ આવી આકૃતિ નીકળતા દેખાય નથી. માટે આપણે કહેવાનું છે કે આ વાંચા હાચી છે કે આકૃતિ હાચી છે કેવું છે. નહીં તો પછી જગત ગયેલું છે. આમાં બધું જ પરવારી ગયેલું છે. આનો ખુલાસો નહીં થાય તો અક્ષર આકડા બાળકની લિપિ આપણી નથી. આખું જગત ઉઠાય. જોજો ટૂંકમાં સમજી જજો. આ એક મુદ્દો આજે તમને કેમ હજુ આજે કાઢ્યો નથી પણ તમને કહેતો હતો. આપણે માતા પિતાના પવિત્ર કર્મોએ ધરતી પર આવેલા છે. એ સિવાય તો કોઈ આવ્યો નથી. આપણે પણ માતા પિતા બહેના છે. એ માતા પિતા બહેના છે તો દીકરા દીકરી આપણે લાવ્યા છે. એ દીકરા દીકરી લાવ્યા કઈ રીતે લાવ્યા? કઈ રીતે લાવ્યા છે? આ શ્વાસોશ્વાસની ક્રિયા લેવી પડે છે ને? શ્વાસોશ્વાસની ક્રિયા લેવી પડે તો જ લાવ્યા છે કે નહીં?
હવે એ માતા પિતા જે શ્વાસોશ્વાસની ક્રિયા લે છે દીકરો દીકરી લાવતી વખતે આ શ્વાસોશ્વાસની ક્રિયામાં કોઈ જગ્યા હતી કે આપણે મિલન યોગમાં હાથ શ્વાસ ચાલે છે એમાં કોઈ જગ્યા હતી કે જગ્યા હોય તો આ હમાયેલો હોય ને એકરો આકૃતિ આપણે ખુદ અનુભવ છે કે નહીં આપણને હું વાત કરો છો આપણે માતા પિતાના પવિત્ર કર્મયોગી આવ્યા છે ને આપણે હો માતા પિતા બન્યા છે પછી પછી કેમ આમાં ગોઠા ખાપું આપણે એમ આખું જગત ઉચકાઈને ફેંકાઈ ગયેલું છે મારો દેહ હિસાબ ને મારા દેશનો હિસાબમાં અમારા દાદાએ મૂકીને કાઢી રાખેલું એમાં આપણે આ મેળવી લેવાનું છે ભૈયા રાજસ્થાની સુના કે लिए हैं हाँ खास होવું જોઈએ ભૈયા જરા સુન લેજો અમને આ ભાઈ ભૂલા છે એનો ખુલાસો દેજો મહાદેવ મહાદેવ એટલે મોટામાં મોટો કહેવાય. જગતમાં આખા વિશ્વ કરતામાં મોટામાં મોટો શું નામ હતું રાજેશ રાજેશ આ મોટામાં મોટો દેવ એટલે આ મોટો જ કહેવાય ને તમે માનતા હોય તો ખોટું નહીં કહેતા કે હું એનો જે ઉલ્લેખ કરું તે તમને જે સમજાય ત્યાં એની ઘરવાળી નામ ચાલ જોજો ભાઈ આજે નામ ઘરવાળી નામ આ કાં જતો હતો તપ કરવા કૈલાસ પર્વતમાં ચાલો જોજો આ કૈલાસ પર્વતમાં જતો અહીંયા કૈલાસ તો છે જ અહીં આ કૈલાસમાં જતો હતો ના એટલી જ ગેરેરેટી ઉઠી ને જાય એટલે રહેલી એટલી જ ગેરેરેટી ઉઠી ને પછી આને હું થયું કે એટલી કેમ રહે શું છે પછી મને કેમ વાત તો કર પછી હું કીધું આને આ તો જતો રહે પછી આ ઘરમાં એટલી રીતે શું કરો તમે જાણતા છે તમે મહાદેવના છે એટલે તમે શરીરમાંથી ગણપતિ આપવાનો ઉત્પન્ન થયો આમાં મેલમાંથી હા એ જ હું જાણવા આવું કે જાંગેથી મેલ કર્યો એમ કેવું છે એમ ને તેમાંથી બે બાલુડા બનાવ્યા એક ગણપતિ અને બીજો કાર્તિક આ તો હારો હતો એટલે આખું પ્રદક્ષિણ ફરવા નીકળી જાય એટલે છે ને આનું પેટ મોટું એટલે આર્થિક એટલે જવાય ને એટલે ઘેર જ રહે એટલે એને માનવું પડે એમ એટલે આજે જગત આને હું માની રહી હવે આ નવા ગઈ એ ડાક્ટર બાથરૂમ કેવા કોઈ હતા નહીં હે તારે આને કે દીકરા જોજે હું નવા જતી છે કે ઘરમાં આવી નહીં રહી એમ ગણપતિ આવું છે ને આખ્યા હવે પેલી નવા જઈને બાંધે બેઠો એવામાં આર્યો આવી રહ્યો તાપ ટપીને તારે કહે બેઠો નહીં અમારા ઘરમાં મારી માં નાખે છે એમ જ કહ્યું એમ જ કે ને ભાઈ આને એને પોયરા દે નહીં ઓળખ નહીં ભાઈ જો તમે તો માનતા છે તેથી કહેવા છે આને એને પોયરા દે નહીં ઓળખ આ મહાન દેવ થઈ ગયો તો હું કીધું પછી મને સમજાય હું કીધું આને હું કીધું કે આને તો નહીં પહેવા દીધું પણ આને હું કીધું પેલી વાત કરો બધું તમે જાણતા છે તમે ખુલાસો કરો જે યાદ હોય તે કહેવાનું આને ટીચર મારી દીધું કે નહીં ઉડાડી હા આ કાંઈ કે નહીં ખબર એમ કે જો ઉડાડી દીધું પછી હું થયું ચાલ ઉડાડી દીધું પછી આ તો ગણપતિ તો પડી ગયો પછી હાથીને હોદવા ગઈ નહીં બીજું કઈ બી હોદવા ગયા પણ હાથી પછી શું થઈ જાય
પછી તો પેલી નાઈના આવે તે જોઈ ને માતા ગુસ્સે થઈ માય જો ને કે આ તમે શું કીધું આપણા જ કોયરાને એમ કે મને લાગ્યો આ કે આપણા કોયરા ના આને ખબર નહીં પડી કે મારો કોયરો કે તો એને માને કેમ કહેવો એમ કેમ કેવું વિચાર કરજો હેલી કઈ કે આપણો કોયરો ને આને નહીં ખબર પડી કેમ એ બે વચ્ચે ટકરાટ કેમ રહી હેલી કઈ કે આપણો કોયરો ને હેલો કે મારો નથી એમ કેમ ટકરાટ રહી તે વાત કરો બહુ ટાઈમ પછી આવ્યો એટલે પછી પેલો મોટો થઈ ગયો ઓળખે નહીં. અંદરથી આમ એને ખબર પડી જાય ના તો એ તો વિશ્વનું જાણે ને બહુ ટાઈમ પછી પપ્પાએ જોયું પણ તે તો મહાદેવ ને એના પોતે શક્તિ હતી ને બધાને જોઈને એટલે આંખ ખોલીને એટલે છોકરાને નહીં પડે એ છે એને બધું અંતરિયામી હોય થઈ જતું હોય તો પોતાના કોયરાને કેવું નહીં હોય. એમ જોવાનું કામ આ કરવા યોગ્ય નથી આવ્યો એમ કોણ ગણપતિ હા, એટલે બાલુ મેલથી બાલુ આજે મેલથી બનાવો હું મહેનત કરતા બધા મેલથી બનાવો હું પણ મહેનત કરીશું એવું કરો તો આ કર્મ એક વખત નહીં આવ્યો તો પછી આપણે બધા આવતા છે ને કાડુના બનાવી દે ને મેં જીભ મૂકી દે દાદા એટલું બધું મેલ ક્યાંથી આવ્યો હે દાદા આવડતી નહીં ને. તે નાઈ લીધું હતી 2-3 વર્ષ એટલે કેટલો મોટો મેલ ક્યાંથી આવ્યો સાંભળો આ છે ને આની ભાવના થઈ કે હવે હું જામ કાં સમય આવ્યો એનો સંસારનો આ કાં જામ એમ એટલે આને ભીલરી બની ભીલરી અને આ તપ કરતો તો તાજીને નાચવા બાજી એટલે આનું મન આખું ફરવાઈ ગયું ને ત્યાં એ લોકોનું મિલન થયું એમ ભીલરી હાટે એટલે ભીલરીના રૂપમાં લાવેલી આ રહ્યા પછી આકાજી ઓળખે એમ એ આવા બધા તમારું દસ્તાન કઈ છે આખું પછી આને હો એ લાગ્યું ને કે આ છેતરી તારે આ છે ને મોચી બનીને પેલી મોજરી વેચવા જેલા તારે આને ફસાવેલી એમ એ આવા ધંધા છે એ લોકો ના મિલનીઓ વગર કોઈ આવ્યો નથી ને આવવાનો કેમ કે વાત કર્યા કરે છે એમ ભાઈ હવે પૂછીએ કે કેમ સમજાયું કે ભાઈ હા એ તો એવા બધા બહુ છે હા હું એને કહેવાના છે મંદિર છે ને ગામમાં કોણે બનાવ્યું હા જૂનું છે પણ બનાવ્યું કોણે માણસે બનાવ્યું માણસે પછી આપણે છે ને મૂર્તિ બનાવી કોણે બનાવી મૂર્તિ બનાવી પછી એની પર પ્રાણ પ્રતિષ્ઠા કોણે કીધી મૂકી દીધું પછી જે માણસ દુઃખી થયું 5-10 વર્ષ પાછળ ત્યાં જ જાય મંદિરમાં ઓટલા પર ઘંટ મૂકેલો છે ને મંદિરની હમો ઘંટ મૂકે પેલો માગવા જાય ત્યારે પેલી મૂર્તિ ખીલકા થશે અરે મુહૂર્ત એ મંદિર બનાવ્યું એ મૂર્તિ બનાવી એ પ્રાણ પ્રતિષ્ઠા મૂકી દીધી હું મારી પાસે માગવા આવી આ મૂર્તિ બાંધે હો ઘંટ છે નંદર ઘંટ છે તો ઘંટે મારી આવ્યું ઘંટે મારી જ્યાં મંદિરમાં કઈ સમજાય છે આ બધું એટલે એ ગંઠો મૂકેલા છે આપણી પાસે કઈ નહીં મળે આદિવાસીને લૂંટી ખાવાના ધંધા ત્યાં સિવાય બીજું કઈ નથી એમાં રખડે રજા કરતા ને આ રીતે તમને આ રીતે મોકલી દે સારો કે આ તમે આ પ્રસંગે તમે આવી ગયા તો મિલનમાં થઈ ગયા એટલું જ તમારા માટે જબરજસ્ત છે બહુ આ તો તમારે કોઈ ગીતા પુરાણ બાઇબલ ચોકની છે તમને જાણવાનું આ પૂરું સાહેબો છે ને બધું આ બતલાવી દીધું એ આપણો બાપ છે બાપનો હો બાપ કે તો ચાલે એવું છે એ કે આજે કે જેવી તેવી વાત નહીં કીધી ને આપણે સૂર્યધામમાં જવાનું છે અમે કરે કે નહીં ને કેવા બનવાનું છે કે વાલ છે મગ છે મઠિયા બોડી મૂકીએ હવાના હાંજ સુધીમાં બધા બોરા જાય પણ નહીં બોરાય છે નહીં બોરાય કાકરું રહી છે વાલ હો કાકરું રહી છે એવા રહે છે તો ગઢા બોરા જાય ને પેલા કેમ નહીં બોરાયા કેમ કે એને બાપની હાથે સુરત એટલે નહીં બોરાય તો તેવા આપણે બનવાનું છે કે હા તાપો નહીં લાગે ને કહીને આપણે હીટા સૂર્યધામમાં પહોંચી જઈએ તેના માટે શરીર પવિત્ર બનાવવાનું મ્યુનિસિપાલિટીનો પેટાનો ખરાબ કરલો છે એ ખુલાસો થવો જોઈએ આજે કે જેવી તેવી વાત તમારી ઘણી નથી થઈ બહુ જબરજસ્ત ખુલાસો કરલો છે
આ તો તમે ગમે ત્યાં જાઓ તમને આ તમને સાંભળવાનું નથી અને આ તો કે આજે પૂરું થવાનું નથી. મુદ્દા જેવા તમે નીકળે ને તમે કાઢો છો ને તમે તેને માની તે આપણે પૂરવામાં તૂટતા છે. કયું સાચું મને કેમ નહીં તમે હું આ કોરા કાગળ પર લખીને તમને આપી દીધું એટલે સરકાર બની ગઈ આ બધું હે ને આપણે તો તેમ કુદરતી સરકારના બંધારણના આપણે વાપરતા છે કે આ જરા જોઈ લેજો આપણે તે જોવાનું છે સાહેબ એને હટાવવાનું છે કે એને ગાડીઓ કુવાડે લાકડો માટે એની કલમ લાગે પણ આ છે મારો દાદાએ આપી ગયેલા અત્યારે જ મારવાનું ને દીકરાથી જોઈ જા પણ આનાથી કાં છે એટલે આ એક રે સમજ પડી કે ના એકરો માતાના નામનો ને પિતાનો નામનો એટલે ઉંમર લાયક દીકરા દીકરી થયા એના બે હગાઈ થઈ એના નામના એકરો એક માતાના નામનો એને એકરા છે. હા મારો દેશી છે એમને દેખી પછી તો 2 જણા થયા એટલે 2 તો સમજી જ ગયા કે નહીં એટલે આ બગડે 2 તોય 2 જણા છે સમજણ પડી ગઈ આપણે 2 જણા છે એટલે ઘરમાં છે જ 2 જણા નથી શું એનાથી શું છે જરા જોજો પછી આ તગડે ત્રણ કેમ તગડો ઉંમર લાયક દીકરી છે પણવાની એટલે શરીરે ટકરા જેવી છે એમ એને ટકડો કહેવાય. ઉંમર લાયક દીકરો છે પણવા હારો એટલે શરીરે ટકડો છે એને ટકડો છે જોયું જોજો દરેક જીવો માતા પિતાના પવિત્ર કર્મો કે આ ધરતી પર આવેલા છે. માતાના પેરામાં તો આવ્યા જ છે. એ માતાના પેરામાં આવ્યા છે ત્યારે માતાના પેરાનો વિકાસ થાય છે. માતાના પેરાનો વિકાસ થાય છે. એ માતાના પેરાનો વિકાસ થાય છે આ રીતે આ પેરાનો વિકાસ થાય છે. આ માતાનું પેર આ માતાની ભૂમિકા અને આ પાછળનો ભાગ આ પાછળનો ભાગ છે. આ માતાનો ગુપ્ત ભાગ છે. એ ગુપ્ત ભાગમાં પિતાનો એકરો મુકાય છે એક એટલે માતાની કમરનું ખીલે છે અને એક કમર ખીલે તેમાં પાણી પડે છે ત્યારે દીકરાના રૂપમાં આપણું બંધારણ થાય છે. એને ઓમ કહેવામાં આવે. ઓમ હરિઓમ શાંતિ 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 અને ઓમ પર જીયા વજન પૂરી શાંતિ બની. ઓ ભાઈ જરા પડતા હોય તો ખોલી કાઢજો. એમને આવેલા છે વાત કર્યા કરે છે. મિલનયોગમાં માતાના પગ ઊંચા હોય ને પિતાના નીચે એને સચિક કહેવાય. જે આપણા ઘરમાં મારો દેહી હિસાબમાં બધું આવેલું છે ને આપણે કોઈ જ્યારે કાં ચાલ્યા છે પેલો બતલાવે કાં કે છે કે ઉપર આકાશમાં છે કે કોઈ ધરતી છે કે ત્યાં ઉભો રહેલો છે બધા આ ધરતી પર જ ચાલેલા છે. ચાલો લઈ લીધું પછી આ ચગડે 4 મિલનયોગમાં બધાને સમજ પડે 4 જાંગ માતા પિતાની બે ભેગી થાય છે. પછી હવે એમાં 9 તો જોવાનું થઈ જશે. 4 જાંગ અને પછી આ 5 લિંગ 5 પછી જોજો આ માતા પિતાનો નાગ વિભાગ નાગ પિતા આ માતાનું છે એને કહેવામાં આવે ઇન્દ્રા પિંગળાને સૂક્ષ્મણા. ઇન્દ્રા પિંગળાને સૂક્ષ્મણા આ 3 શ્વાસ ચાલે છે અને માતાની છે ને આ 2 ગર્ભની ગાંઠો અને ગર્ભ રહેવાની કોથળી આપણે બધા જાય હતા એ બી 3. આ પિતાના 3 પિતાની 2 ગોળી વિભાગના લિંગ વિભાગ એ બી 3 એટલે 3 ને 3 6 સમજ પડી કે આ 3 ને 3 6 એટલે સગડો એમને નથી આ બધું આવ્યું એકરા આપણે પુરવાર કરવાના છે એકરા દેહીમાં અને આને ઉચકીને ફેંકવાનો છે દેહીમાં આ દેહી. પછી માતાનો ખૂટનો ભાગ આ માતાનો ખૂટનો ભાગ ને પિતાનો ખૂટ મિલન યોગમાં સંસારમાં એક થાય છે એમ એટલે અહીંયા સપ્ત ભૂમિકા
માતાની ભૂમિકાનું શું એ થાય છે અને સપ્ત ભૂમિકા એટલે હાથાની હાથ કહેવામાં આવે છે એ માતાનું આપણે ભૂમિકા એ થાય છે એટલે 4 હાથ ને 4 પગ મળી જાય છે માતા પિતાના કમ્પેરિઝન એટલે હાથે હાથ ચાલે એ મિલન થાય એટલે કર્મયોગ ચાલુ જ થાય છે ચાલુ થાય છે કર્મયોગ એ કર્મયોગ પૂરો થાય છે એટલે પિતાના નામનું પાણી પડે છે માતાનું હો પડી છે ભેદ પડી જાય છે પણ એમાં બોલનારો આવી જ જાય છે એકડે મિલે એને કહેવામાં આવે છે એકડે મિલે દબ એ સિવાય જગતમાં બીજો કોઈ આંકડો નથી. આખા વિશ્વ જગતમાં આ જ આંકડો હલો આખા વિશ્વ આ જ આંકડો ઈશ્વર બીજો બોલ્યો જોજો ભાઈ આપણે દેશના છે એટલે આહો પુરવાર કરવાનું છે અને દેશનું હો પુરવાનું તો આપણે દેશના આદિવાસી જેવા હું નહીં તો બધા પરવારી ગયેલા છે આમાં તો એટલામાં કે મારો દેહી હિસાબ ને મારા દેશનો હિસાબ છે એટલે આ સાંભળી લેજો ભાઈ એક એટલે આ પુરુષ આ બગડે 2 આ આગળ 3 આ આગળ 4 આ પાછળ 5 હવે બે માતા પિતા મિલન યોગમાં ભેગા થયા માતાનું શરીર ને પિતાનું શરીર વટ્ટા થાય એટલે 5 ને 5 કેટલા થાય 10 પછી આ શરીરની ચાહણી થાય છે હરિયામાં જો કંઈ કાબરો કૂતરો હોય તો તેના બચ્ચા કાબડા જવાના મોરના ઈંડા ચીથરવાની પડે તેવા જવાના બરાબર કે નહીં એટલે આપણું બી શરીરની ચાહણી થાય છે એટલે આ શરીરની ચાહણી થાય એટલે ગુણોની ગુણાકાર થાય છે ગુણોની ગુણાકાર એટલે 5 50 25 થાય છે પછી આ શરીર માં એકલી નથી લાગ્યા બાપ નથી લાગ્યા માતા પિતા 2 ભેગા થઈને લાગ્યા છે એટલે એકલું ને 2 મીંડા તો છે જ હોતું તો પણ અડધો માતા પિતા અડધો એટલે 50 થાય છે બચવાની કે ચાલો ટોટલ કરો આવે ગણો આવે ઘણો આ દેહીનું છે લઈને આવેલા છે ને જો આપણા ઘરમાં આપણે વ્યવહાર ચલાવીએ છીએ માતા પિતા આપણે ધણીદાણિયાની બેઠો હોવાનો વ્યવહાર છે જેમ છે તેમ એ પૈસાની ખોટ રહેતી નથી બેઠો જ વ્યવહાર જોઈએ આપણે પિતાનું લિંગ વિભાગ ને ગોળ વિભાગ બેઠો જ જેમ છે તે માતાની 2 ગર્ભની ગાંઠો અને ગર્ભ રહેવાની કોથળી બંને વ્યવહાર હરકો જ મળતો છે કોઈ લેખ માટે નથી તો અહીંની જે સરકાર બનેલી તે 100 પૈસાનો રૂપિયા બનાવ્યો છે 100 પૈસાનો એ જે 100 પૈસાનો રૂપિયો બનાવ્યો એટલે પૈસા પાડવા ગયો છે આ ચોપડીમાં છે તો ભણ્યા શું આપણે બધું એ તો બધું બહુ જાણવા જાય તો એક ચોપડી જ નથી પૂરી થઈ રહેવાની એટલે બધું પૂરી જ નહીં થઈ રહેવાય એવું છે આ તો બધું ચાલો એને 1 પૈસો બનાવજો 100 પૈસાનો રૂપિયો બનાવી દીધો સેકન્ડ હવે કાઢવું ને હું કાઢ એને બદલાવું કે બધાને જોયેલું છે છતાં બદલાવવું પડતું એ રાણી વિક્ટોરિયાના ને પૈસા તો હવે જવાના આજે નહીં બદલાવાય એક જ દારો પછી હું કીધું ઓછા સમયમાં હું બદલાવે ને હું રવા આમાં રોકડા રૂપિયાની વાત રોકડો રૂપિયાની વાત રોકડાની વાત છે ભાઈ રોકડો રૂપિયો રોકડો હજુ હમું ગાલજો બધું અવાજ આ તો બેનો સિક્કો લાવ્યા ચાલો કઈ નહીં આવ્યો એવો બધો રૂપિયો એટલે રૂપિયો બેનો નહીં બદલાવા આવી એ બેવું છે આ બધું ચલણ જોઈ લેવાનું દેહીનું ને દેશનું છે આની હાથે કમ્પેરિઝન છે ને દાદા પૂર્વજ થયા છે આ દેશના
ને આપણે પણ આ દેશના ઇમિગ્રેશન છે એમ આ કે જેવું તેવું સામાન્ય નથી. આ તો જજને બદલાવેલું છે, આ તો જજને આ વિષય ને જજને પુરવાર કરેલું છે. આ તો બધું જેવું તેવું નથી. આ સેશન કોર્ટમાં ચાલો જો એમાં છે ને આ 1 પૈસાનો સિક્કો કાઢ્યો જોયું આ 1 પૈસો હે પછી આ 2 પૈસા આ 2 પૈસા આમાં પૈસા લખાયેલું છે ને આમાં એનપી લખાયેલું છે. પિતાના નામના હોય છે ને ભાઈના નામના છે, બેવ છે. જોજો આ પૈસા એટલે પુરુષના, એનપી એટલે બાઈ, એનપી એટલે બાઈ એટલે 1 પૈસા આ 1 પછી આ 2 પછી 5 આમાં છે તેજ પછી 10 પછી 25 અને પછી 50. ચાલો આનો હિસાબ લો. આ ચાલુ છે દેવાનું. ચાલો આ 93 થયા. 93 થયા એટલે એમાં કેટલા ગટે હાથ ઉમેરે તો થાય. એટલે આ વ્યવહાર ચાલતો છે તો જગત હાઈ હાઈ કરીને કોર્ટમાં હાઈ મોંઘવારી તો આ મોંઘવારી સમજ પડી કે નહીં? આ ચલણ ચાલવી રહેલું છે. આ ચાલે ને પૈસા વ્યવહારમાં આ ચાલતા છે. તમે જોતો ખરા 100 પૈસાનો કાયરો તો 100 પૂરા થવા જોઈએ કે નહીં? એક જ તરબૂચના 7 ભાગ કાપી 100 ભાગ કરી દીધા તો આખું તરબૂચ થવું જોઈએ કે નહીં? તો 100 પૈસા કાયરા તો આમાં કેમ હાથ કેમ ફૂટે? જોજે વ્યવહારમાં જોઈ લેવા છે. આ પૈસા આપણે વાપરતા છે અને ચાલુ છે વ્યવહારમાં, બંધ નથી થઈ ગયા. આટલા રૂપિયાના આટલા પૈસા પેટ્રોલનો લખે છે. આ પૈસા ચાલુ છે વ્યવહાર. એ કોઈ દાડો નહીં. આ હવા દે એ 1 પૈસો આ 2 પૈસા દેહીનું આહો દેશમાં નહીં બંધારા. આ દેહીનું નહીં બંધારા. દેશમાં કેમ કે બંધારા? આ દેહી બંધારા. 1 હા લીધો, 2 હા લીધો, કેટલા હા લીધા તો દીકરો લાવ્યા. આ છે જોવાનું. ચાલો જોજો આ બરાબર. હવે હાથ ફૂટે છે પછી જોજો. આ પછી પાછળથી પાછા 3 પૈસા કાઢ્યા છે. ચાલ હવે આજે બધું 3 પૈસા કાઢ્યા છે. હા કે પાછળથી એટલે 93 ને 3 96 થાય છે. પછી 96 થાય છે. પછી આ જે જોજો હવે હવે આ ત્રાજુ જરા ધ્યાનથી જોજો. હવે ધ્યાનથી હાકી આજે નજર ઊંચી નીચી નહીં કરતા. હાકે જરાક મોડું કહેવાય તો કંઈ નહીં. આ ઈંગડા પિંગળાને સૂક્ષ્મના માતા પિતાની ને આ 2 પિતાને માતાના ગર્ભની કાઢવાની. હવે જો મિલન યુગમાં આ માતા પિતાની કાઠી બને છે. આ કાઠી બને છે. ત્રાજવું એટલે આ ઉપરનું ત્રાજવું માતા પિતાનું ને આ નીચેનું ત્રાજવું. આ ત્રાજવું ને આ ત્રાજવું શું કામ કરે છે? જોજો મગજમાં કાઢજો આ ત્રાજવું ના કાઢજો. આ ત્રાજવું એવું છે કે માતા પિતા જે શ્વાસોશ્વાસની ક્રિયા લે છે તે જે દીકરા દીકરીને લાવવાના છે એ 1 હા લીધો, 1 બહાર કાઢ્યો, 1 દમ ઘૂંટી રાખ્યો અને લાંબો હા ના બીટીને 4 એટલે 8 હા લીધો. 8 અને જોજો આ જે છે ને આ ત્રાજવું બને છે. એ ત્રાજવામાં એવું છે કે જેટલો હા લે છે તે પ્રમાણે દીકરા દીકરીની આયુષ આવે છે. સમજી લેજો આપણે દીકરા દીકરી લાવ્યા છે તો આયુષ લાવવામાં આપણે ચૂક્યા છે. કયો શ્વાસ લીધો તારે દીકરો આવ્યો ને કયો શ્વાસ લીધો તારે દીકરી આવી. આ શ્વાસ અંદર લીધો તારે કે બહાર કાઢતી વખતે દીકરા દીકરી લાવ્યા છે. એ આ તો દેહી હિસાબ છે. દેહી મનુષ્ય ગાડી છે ગમે તે પેટ્રોલ હોય ડીઝલ હોય જે હોય જેટલું પૂરેલું હોય તેટલી જ જવાની.
તેમાં બે માતા પીને જેટલો હામાં પૂરેલો રહે તેટલું જ આ ચાલે, બાકી બધી જેલી વાત છે. સમજી લેજો આ તો. પછી આમ ને આમ એમાં નહીં ચાલે. હા પૂરો થાય એટલે જગત રહેવો પડે. આ કઈ સામાન્ય નથી ભાઈ. આ તો નિહાર એટલે કુદરતી છે, કુદરતી જેટલો. હા હવે કેટલો, હવે તમે જ કેમ ને હવે સંસાર લીધો, તમે કેમ લીધેલો આ બાબતમાં? પોતાને તો ખબર છે ને બેનો, પોતાને ખબર છે. ચાલો બોલો તો, હું બધું માથે લઈ આવું ને હું તમને કહે કહું, તમે માતા પિતાના પવિત્ર કર્મ યોગ્ય આવ્યા છે ને આપણે પણ માતા પિતા બન્યા છે, પછી શીખીને કા જવાના છે? અંદર હા લેતા ધાતુ પડ્યું છે કે બહાર લેતી વખતે જો બહાર નીકળતા જો બિંદુ નિર્વાણ થયું હોય તો 2-5 વર્ષ જ પટ્ટો લાગી જતો છે. પણ આ લાંબો હા એટલે એમ વધારે હા ચાલો તો 70-80 પર જ આવતું છે. ગેલી જ વાત છે, બધાને આ રીતે લાગે ત્યાં તો લાંબો હા નાભી તો 250 થી 300 આયુષના દીકરા દીધી આવે છે. 150 વર્ષના 200 વર્ષના તમે જોઈને આવ્યા છે અહીંયા જરવાણીમાં. આંખે લાકડી, આંખમાં લાકડીની ને આંખે ચહમાની એવા 150 વર્ષના. એટલે આ બધું ચૂઈકા છે, એ ચૂઈકા છે. ને ખાવામાં બી ચૂઈકા છે. ખાવામાં હું બધું આવ્યું, રસાયણિક ને બધું આવ્યું. હા બેંગર બટાકા ખાઉં 2 દાડા રહે પોષો થઈ જાય તેવું ખાતા છે. એટલે હાલે તેવું જ કલાકેલું છે. 100 વર્ષ કે 150 વર્ષ અનાજ નહીં બગડે તેવું ખાતે તોય આમાં બચાવ થશે. તે તો ચૂકી ગયેલા છે આપણે. આ બધું આના પર ચાલતું છે. સમજ પડી કે નહીં? ચાલો આ જે ટોલાયા છે સમજ પડી કે નહીં? માતા પિતા ટોલાયા છે. એ ટોલાયા છે. ટોલમાપ નીકળ્યો છે દેશમાં. 100 ગ્રામનું કાટલું દુકાને લેવા જાય તો છે ને 100 ગ્રામનું કાટલું. તો જો એમાં 1 ગ્રામનું છે, પછી 2 ગ્રામનું છે, પછી 5 ગ્રામનું છે, પછી 10 ગ્રામનું છે, પછી 20 ગ્રામનું છે, પછી 50 પછી 100 ઘણો હે ચાલો 88 થાય. 88 થાય અહીં તો પતી જયેલી વાત. નહીં તો 12 ખૂટે ને આ દેવાસીને ઉપર લાવો, બંગલા બાંધી આપો, ઘર બાંધી આપો ને વ્યવહાર તો આ જ ચાલે છે. 88 જ ચાલે છે. 12 ખૂટે છે. 100 ગ્રામ માલ લેવા જતા 12 ગ્રામ ખૂટે. હાથ કમી કીધો. પછી દીકરાઓ તે રીતે જ આવવાના ને દીકરીઓ તે રીતે જ આવવાની દેહી બંધારણમાં. કોઈ બદલાવે નહીં. આ દાદાના માણસ હોય, જૂના માણસ સમજથી જ બદલાવશે. એને કોઈ પેદા નથી થયો. દાદા એ જે બદલાવ નથી ને આજે મોટા સંમેલનમાં તો જોવાનું મળે હો નહીં આ તમને. આખું 12 ગ્રામ ઉડી જાય એટલે શું કહેવા માંગે છે? તો આ સમય ચાલતો હતો ભાઈઓ કે આપણા વડીલો તે ડાયરેક્ટ વરહાટો ઉછાવતો હતો ને અનાજ ઓછું પાકતું હતું. તો તે સમયે આપણા વડીલો ટાણી તૂડીનું ઘર ચલાવતા હતા. 5 જુવાળાઈ તો અચ્છેર કે પાહેર લોટની ભરતી પીને હું જીવી ગયા એવું ટાણી તૂડીને આપણા વડીલો જીવન જીવી ગયેલા છે. ભાઈ જેવું કેવું નથી. આ દેહો જીવેલો છે. દેહો કોકીનું ભરતું પીધેલી છે. એવો વખત છે. એ ટાણી તૂડીને ઘર નહીં ચલાવતા હો પછી આપણા વાળા છે ને આ છન્નુનો રોલ લાગી ગયો. સમજ પડી કે નહીં? છન્નું એટલે આપણી મા બહેનો દીકરીઓ છીનારું કરીને આજે વ્યવહાર ચાલે છે ને જગત ચાલુ છે. સમજ પડી કે આપણો દેહ વેપાર ચાલે છે. નહીં સમજણ પડે કે આપણને? આ પછી 88 માતા પિતા કર્મયોગ લઈને 2 આંકડા. 2 આંકડા સમજ કરી કે ના? 88 2 આંકડા એ જ વ્યવહારમાં ચાલે ને. દેશમાં વ્યવહાર એ ચાલે ને. ઘરમાં 88નો વ્યવહાર ચાલુ છે. હોનો હોય તો ચાલે ને. એટલે નથી સૂતા આવડતું, નથી ખાતા આવડતું, નથી ચાલતા આવડતું. તેમાં આપણે પરવારી ગયેલા છે. સૂતા હો નથી આવડતું, ચાલતા હો નથી, ખાતા હો નથી આવડતું. તો ખાતા હો શીખવું જોઈએ, સૂતા હો શીખવું જોઈએ. દાદાનું કંઈ જેવું તેવું નથી. આ તો બધું
ચાલ જોજો હવે જરાક જોજો 1 2 3 4 5 6 આ તારું સિવાય ગયું હા જોજો હવે હાજી હા કરી હા પછી માતાની ઈંગડા પિંગડાને સૂક્ષ્મણા 2 ગર્ભની ગાંઠોને ગર્ભ લેવાની પિતાનું ને માતાનું 3 ને 3 6 ને 3 9 ને 3 12 જોજો હાથ 12 આખું જગત આમ ચાલી રહ્યું છે ઓ ભાઈ હાથ બારની નકલ લાવો તો જ તમારું કામ થાય આ તો ટા લાગેલી છે ઉગટ આવે છે આખું જે લાવ હાથ બારની નકલ લાવો તો જ તમારા નામની જમીન સમજ પડી કે મરી જવાનો છે હાથ બારની નકલ એને ફેંકી કરવાની છે આ વખતે જય કે ભાઈ પછી બિહારમાં ભણવા ગયા પેલી ફૂટપટ્ટી આવે તે કેટલા ઇંચની આવે હે 12 ચાલો કે ફૂટપટ્ટી 12 આવે બરાબર 12 ચાલો પછી પેલા ઘડિયાળમાં આંકડા કેટલા આવે જોજો હા કે આ બધું ચાલતું છે 12 પર પછી પેલું એસોસિએટ મંડળ એ લોકોનું લાગતા છે તે એસોસિએશન તે હો 12 પછી એનો ભગવાન પેલો જન્મે ગોકુળાખંડ આવે મહાદેવની સાથે એનો મોટો દેવ તે પથાયેલો છે તે હો 12 હાથી પછી આખા વરાના મહિના હો 12 થાકે ભાઈ હે ને આપણા કઈ વડીલ મરી તળી જાય તો તેનું હું બાદ ભાઈ એટલે આખું જગત આ હાથ 12 પર ચાલી ગયેલું છે 7 12 1 2 3 4 5 6 7 8 8 9 10 ચોણી આ ચાયડા લખશે કેમ માંથી હવે પછી પાછો આવવાનો નથી હારા કેવા કરવા કલાક તો માણસમાં આવવાના નહીં પછી આ તો આવા કરેલા કેવા છે એક તો બહેણાનું કાઢું દૂધું કાઢું મૂઠું બધું કાઢી આપણે ઘા ફેંકાય કાં જેલા છે કેમ આવવાના છે નહીં તો આના જેવું છે એને જ એના કોયડાની ખબર નહીં મળે એને મહાદેવ કહેવાય ઓ ભાઈ જરા સમજી લેજો મારો દેહી હિસાબ ને મારો દેશનો હિસાબ બૈરીને નહીં ઓળખી ગયા તો પૂરાને કામ ઓળખવાના સમજો જો હવે જે છે એટલે હા હવે જોજો હવે જરાક જોજો હા એક શ્વાસ લીધો એક હા બાર કાઢ્યો એકદમ ગુંચો અને લાંબો એટલે આ 4 હાથ કરી કે માતા પિતાના 4 હાથ થાય એ જગત ઉલટું બધું ખેંચી ગયેલું છે હવે હાથ માતાની ગાંઠો ને ગર્ભ રહેવાની કોશિશ આ પિતાના એટલે ગોળીને લિંગ વિભાગ છે આ તો બધું છે જ હવે હું બધું આવું જો બધું મને નહીં કહેવાય હવે તો દાદા સમજી જજો હવે સમજાય છે કે નહીં બધાને આ બાબતમાં મારે ચોખવટ કરવી પડે આ બાબતમાં એ મને હો જરાક એ લાગે તમે સમજી જાય તો સારું નહીં તો મારે કેવું પડે બહુ અઘરું લાગે નહીં તો દાદા બતાવી જ દો ને હા હવે હવે એ આવી નહીં નહીં સમજ પડે તો પછી અંધારામાં રહી જાય એટલે ચોખ્ખું જ બતાવો મારી પાસે નહીં બોલવાનું તમે બોલાવે એવો નહીં સારું કહેવાય પણ આ જોડી મને કહે છે દાદા બદલાવું એમ જ છે પણ ઊભું કોણ કરે સમજ પટ્ટી છે કે નહીં ભાવના કોણ ઊભી કરતું સમજાય છે કે નહીં એટલા થાય છે કે નહીં આ હા તો 4 ને 4 8 12 ને 4 એટલે હાથ ફોલનો વ્યવહાર છે અને હોલા નાનો રૂપિયો ચાલતો છે જગતમાં હાથ હા ફોલનો રૂપિયો ચાલતો છે પછી
આ વ્યવહાર ચાલશે 8 હોલનો ચાલે છે 4 હાથ ને 4 પગ હા માટાના 4 ને પીટાના 4 એટલે 8 થાય છે 4 હાથ માટાના ને પીટાના એટલે 8 8 ના હોલ આ હોલનો વ્યવહાર બેઠો ચાલે છે એટલે આજ ચાલે બધું એ ચાલે ત્યારે જોજો કે આ પગના આંકડા કેટલા 10 હા કેટલા થાય 20 જોજો અને એ જે 20 આંકડા થાય છે આ 20 આંકડા પીટાના એટલે 20 પંજે પિતાએ સંસાર લીધો છે આ પૂર્વા પિતાએ 20 પંજે સંસાર લીધો છે એ પૂર્વા થાય છે આ દેહીનું બંધારણ અને દેશમાં શું લાવ્યા છે વીઘ વાહનું બીજું લાવ્યા છે જો તમે બંધારણ દેહી ચાલે છે 20 પંજે સંસાર અને દેશમાં લાવ્યા વીઘ વાહનું બીજું લાવ્યા છે પછી માતા પિતા બે થઈને માતાના હો વીઘ આવે છે એમ એટલે માતા પિતા થઈને જ્યાં લીધું છે ત્યાં બને છે 40 ત્યારે દેશમાં લાવ્યા 40 ગુંઠાનું એકર વાવેલા છે 40 ગુંઠાનું એકર આ હીધો જ છે રૂલિંગમાં ઓ ભાઈ એકે દાડે ની પૂછે આ તો બહુ કેટલી વાર સાંભળે તોય તમારા માં તો સમજો એકમ દશક 6 ને 1000 આ કેટલા આવ્યું 2020 આ 2020 આ 2020 માં દાદા અગાડી લખી ગયેલા કોરોના નેચરનામાં છે 40 વર્ષ અગાડી લખેલું કે કોરોના નેચર ત્યારે 40 વર્ષે હાલ આવ્યું કોરોના આવી ગયું 2020 માં આપણે 2020 માં કોરોના આવી ગયું એ જે કોરોના આવી ગયું 2020 માં ત્યારે મોદીએ શું કીધું છે 21 દિવસનો લોકડાઉન લાગ્યો છે 21 દિવસનો લોકડાઉન લાગ્યો આ બધાને ખબર નહીં હોય પણ જોજો સાંભળી લેજો છે જ આ બધું એપી દિવસનું પછી લાવ્યો 19 દિવસનો લોકડાઉન લાગ્યો અને પછી નહીં પૈટું તો 14 દિવસનો લાવ્યો એનાથી હો નહીં પૈટું પછી એને પાલિકાને આપી દીધું હવે તમે જાણો જે તમારા કેસ હોય તો તે રીતે કરવાનું પછી એને ડિક્લેર કર્યું કે એપ્રિલની 5 તારીખ રાતના 9 કલાકે વિશ્વ તો જોજો ડિક્લેર કરેલું છે રાતના 9 કલાકે બધી ઘરમાંની લાઈટ ઓલવી કરવાની અને બાંધે દીવો હળગાવવાનો કે કાં તો મીરબત્તી નાટક ફોન ચલાવતે 9 મિનિટ સુધી એમ આટલું કરવાનું એમ આ મોદીએ કહી ગયું કેમ કે આ 2 નવરા પટી ગયા 2 નવરા પટી ગયા આ 2 નવરા પટી ગયેલા છે 99 વર્ષના પટ્ટા બીજી જ એગ્રી બેને બધું પટી ગયું એટલા માટે તો એ લોકોએ ત્યાં થાળીઓ ઠોકી લીધેલી આ સાલમાં અરે ફટાકડા બી ફોડી લીધેલા છે એ લોકોની તો વિદાયગીરી છે પણ આપણે જે બાબતમાં સમજી હે તો સટીપટી વાળા એટલે એ આપણને કે લાગે નહીં એટલે આ કોઈ જાણવા આવતું નથી ને જાણતું નથી આખું જગત અટવાઈ મરવાનું છે એટલે આપણે તે જોવાનું છે ને તે બંધારણ જોવાનું છે વિષય તો અધૂરો જ રહેવાનો બીજો બધાના અંગૂઠા હો બોલાવવાના છે હા એટલે જ ને ટપાલ વાળા ટપાલવાળા બધા જ આવે ટપાલ વાળા અંગૂઠા